વર્તમાન સમયમાં જંક ફૂડનો ઉપયોગ ખૂબ જ વધી રહ્યો છે તો લોકોની લાઈફસ્ટાઈલ પણ બદલી રહી છે અને આ લાઈફસ્ટાઈલ બદલવાના કારણે જ અનેક રોગ શરીરમાં ઘર પણ કરી રહ્યા છે। ત્યારે લોકોમાં આ બાબતે જાગૃતિ આવે તે હેતુથી સુરતમાં રાષ્ટ્રીય અસ્મિતા નામથી એક પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારત વર્ષના જ્ઞાન વારસાને ઉજાગર કરતી કેટલીક બાબતો તેમજ બદલતી લાઈફસ્ટાઈલને લઈને લોકોને જાગૃત કરતી કેટલીક કૃતિઓ પણ રજૂ કરાઈ હતી। હું આ કાર્યનો પરિચય આપું। આ કાર્ય મતલબ સંસ્થાનું કે કોઈ સમુદાયનું નથી, આખા સમાજનું કામ છે અને આખા રાષ્ટ્રભાવ જેનામાં હૃદયમાં જાગે છે એવા બધા જ લોકોએ આ સમૂહમાં ભેગા મળીને કાર્યક્રમ ઉજવો। કાર્યનું મેઇન મતલબ જે ઉદ્દેશ્ય છે હમ કરે રાષ્ટ્ર આરાધન, મતલબ રાષ્ટ્રનું આરાધન આપણે કરીએ શ્રદ્ધાંજલિ આપવા માટે। તો એની અંદર અમે એના વિચારોના 17 પ્રકારની અલગ અલગ થીમ બનાવી છે, જેની અંદર ગૌપાલન, કૃષિ, સ્વાસ્થ્ય, મીડિયા, મનોરંજન, સ્વાસ્થ્ય, પછી રાજ્ય વ્યવસ્થા, કૃષિ વ્યવસ્થા, એવી અલગ અલગ પ્રકારની ગણિત, ભારતીય વિજ્ઞાન। તો એનો આખો સ્ટોલનું આયોજન કરેલું છે અને એમાં ભવ્ય પ્રદર્શન ગોઠવેલું છે। તો આપ સૌને હાર્દિક નિમંત્રણ છે કે આ વિચારોને તમે જાણો અને તમારા હૃદયની અંદર આ રાષ્ટ્ર ક્રાંતિના અને રાષ્ટ્ર નિષ્ઠા જાગે એવા વિચારો લઈને તમે જાઓ। લોકોને એક જ સંદેશ આપીએ છીએ કે ભારત આઝાદ હોવા છતાં આપણે ઘણી બધી વ્યવસ્થાઓની આપણે હજી ભારતીયતા ઉપર સ્થાપિત નથી કરી। તો આપણા 7.5 લાખ ક્રાંતિકારીઓ જેને આપણે આઝાદી અપાવવામાં લોહી રેડ્યું છે, તો લોકોને એક જ સંદેશ આપીએ કે આપણા જીવનની અંદર આપણે જે પણ કોઈ કાર્યક્ષેત્રની અંદર હોઈએ એ કાર્યક્ષેત્રની અંદર કેવી રીતે રાષ્ટ્રવ્યાપી મિશન માં જોડાઈ શકીએ અને કેવી રીતે આપણે આપણા વ્યવસ્થાની અંદર સ્વદેશી અપનાવી શકીએ। તો એને સમજવા માટે, જોવા માટે તમે અહીંયા આવો અને એક ભાવ લઈને જાઓ અને આપણા રાષ્ટ્રને આપણે કેમ વિશ્વની અંદર પ્રથમ ક્રમે રાખીએ, એ જ એક સંદેશ હું આપું છું।